રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા હિમાં. અને આજે જવાનું છે ખેડોઈ, કેમ કે સિકોતર માતાજીની આજે તેરસ છે અને ત્યાં જમણવાર પણ છે, તો પ્રસાદ લેવા જવાનું છે. અને સૌથી પહેલાં તો શ્રીયાની સ્કૂલ જવાનું છે, કેમ કે આજે શ્રીયાને વહેલી સ્કૂલ મૂકી દીધી હતી, તો પહેલાં એને તેડતા આવીએ અને પછી ત્યાંથી જઈએ ખેડોઈ માતાજીના મંદિરે દર્શન કરવા. આજ તો છે ને શ્રેયાને સ્કૂલ મૂકવાની જ નહોતી, પણ તોય મૂકી, કેમ કે એક જ દિવસ અમે પહેલા દિવસે જ્યારે એનો સ્કૂલનો પહેલો દિવસ હતો ને ત્યારે શુક્રવાર હતો, તો ત્યારે ગઈ. પછી શનિવારને રવિવારે એને રજા આવે અને સોમવારના એને મેં તૈયારી કરી દીધી હતી, પણ વરસાદ આવતો હતો ને તો એની સ્કૂલમાંથી વળી મેસેજ આવ્યો કે આજે છુટ્ટી છે, તો ત્યારે નહોતી ગઈ. એટલે મેં કીધું કે આજે એને તો મૂકી જ દેવી, ભલે એને વહેલી લેવા જવી પડે, પણ આજ તો સ્કૂલ મૂકી જ દેવી છે. એટલે આજે એને મેં સ્કૂલે સવારે જ મૂકી દીધી. તો હવે પહેલાં જઈએ ત્યાં લેવા અને પછી માતાજીના મંદિરે જઈએ. એટલે હું તૈયાર થઈ ગઈ છું. મજા આવી? તને મોઢામાં સ્ટાર કર્યું છે તે કોને કરી દીધું? જોયું કોને કર્યું? હે મેં વાહ. અને પછી અમે પહોંચી ગયા ખેડોઈ સિકોતર માતાજીના મંદિરે. તો સૌથી પહેલાં તો માતાજીના દર્શન કર્યા અને દર્શન કરી અને પછી અમે આરામથી મંદિરમાં બેઠા હતા. તો ઘણા બધા સગાવાલા પણ હતા, તો એ લોકો સાથે પણ વાતો કરી અને પછી અમે પહોંચી ગયા માતાજીનો પ્રસાદ લેવા માટે. અને થાળીમાં જો કેટલું બધું ખાવાનું છે, પણ શ્રેયાએ આમાંથી ખાલી ભાત જ ખાધા. અને આ છે મારી સબસ્ક્રાઈબર, જે મારી પાસે એનો ફોન લઈને આવી હતી અને મને બતાવતી હતી કે હું તમારા વિડીયો રોજ જોઉં છું, પણ એક પણ વિડીયો લાઈક નહોતો કર્યો. એટલે વિડીયો લાઈક કરશે, કરીશ? એટલે કર્યા નહોતા, ખાલી જોવસ. હવે કરીશ? હા. અને પછી સમય થઈ ગયો ઘરે જવાનો, એટલે શ્રેયા મંદિરમાં જઈને પાછોય પ્રસાદ લઈ આવી. તો હવે અમે ઘરે આવી ગયા અને શ્રેયા તો ગાડીમાં જ સૂઈ ગઈ હતી, નિંદર આવી ગઈ હતી એટલે. અને પછી ખેડોઈથી છે ને અમે આટલી ખારેકી લઈ આવ્યા છીએ, તો હવે શ્રેયા ખાતા રાખશે. ત્યાર તો સૂઈ ગઈ છે. આજે અમે સવારે સ્કૂલ જવાનું હતું એટલે ઉઠીને તરત જ તૈયાર થઈને સ્કૂલ મૂકી હતી. ને અમે ક્યાંક ગાડીમાં જઈએ એટલે તો સૂઈ જ જાય, એટલે અત્યારે આરામ કરે છે. અને હું હવે કપડાં બદલાવું, ફ્રેશ થઈ જાઉં, થાકી ગયા છીએ અમે. શ્રેયા છે ને ઉઠી ગઈ ને ઉઠ્યા ભેગું એને ખારેકનું નામ લીધું. શું ખાવું છે? ખારેક ખાવી છે. તને યાદ રહી ગયું નિંદરમાં કે અમે ખારેક લઈ આવ્યા હતા? હા, હાલો ખારેક તો બધા ઊભી થા તો દઉં. ખારેક દઉં છું, પણ મારી વાત સાંભળ. તને આજે સ્કૂલમાં મજા આવી? ના આવી? તો તું રોતી હતી કે નહોતી રોતી? ઘણું રોતી હતી કે થોડુંક? પછી છાની થઈ ગઈ તો? શ્રેયા મૂળમાં નથી ને? શ્રેયા મારી બુટ્ટી ઉતરી ગઈ લાગે છે, તારા પાછળ હતી, આમ કરતો. શ્રેયા બાજુમાં સૂતી હતી, ક્યારે ઉતરી ગઈ ખબર ના પડી. જો હવે આનો પેજ ક્યાં ગયો? પેજ ગોતવો પડશે, નહીં તો પહેરીશ કેમ? પાછળ જ છે, અહીંયા કાનમાં ઊભી રહે, મળી ગયો. હાલો શ્રેયા, હાલો તને ખારેક દઉં, બોલે હાલો ઊભી થા. અને ઉઠીને જ શ્રેયાને ખારેક ખાવાનું ચાલુ થઈ ગયું. તો એ સોફા ઉપર બેસી અને આરામથી ખારેક ખાય છે અને ટીવી પણ જોવે છે. તો આ છે ને શ્રેયાનું ફેવરેટ કાર્ટૂન છે, માસા એન્ડ ધ બેર. તો આખો દિવસ શ્રેયા છે ને માસા જ જોતી હોય છે, અને એ ના આવે ને તો બીજા કાર્ટૂન આવે ને તો એને મજા ના આવે. બીજા કાર્ટૂન જોઈ લે, પણ એને માસા જ જોવા ગમે. નેક્સ્ટ મોર્નિંગ. અને પછી સવારમાં એ શ્રેયા જુઓ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગઈ, અને હજી પણ એ ખારેકથી જ રમ્યા રાખે છે. અને કેવડી બધી ખારેક લઈને બેઠી છે. થોડીક ખારેક એને પોતે ખાધી અને થોડીક ખારેક મને ખવડાવે છે, અને રમ્યા પણ રાખે છે. હજી સ્કૂલ જવાની થોડીક વાર છે ને એટલા માટે. અને પછી મેં એને ટીવી ચાલુ કરી દીધી, તો થોડીક વાર એને ટીવી જોઈ. તો હવે છે ને હું બધું રૂમમાં લઈ આવી છું, શ્રેયાનો બેગ ને બધું. અને હવે અહીંયા બેગ પેક કરીશ, કેમ કે શ્રેયા જોઈ જાત ને તો રોવત જ. કાલે બહુ રોઈતી ને એટલે. તો આમાં છે ને ખારેક છે, આમાં દહીં ને આમાં આ પરોઠો છે ને પાણીની બોટલ. તો બધું રાખી દઉં એટલે ફટાફટ સ્કૂલ હાલી જાય.
કાલે છે ને શ્રીયાને ખબર પડી ગઈ હતી ને કે સ્કૂલ જવાનું છે તો એ બહુ જ રોતી. સ્કૂલ યુનિફોર્મ પહેરાવ્યું ત્યારે તો એ થોડીક રોવા જેવી થઈ ગઈ હતી, પણ ટીવી ચાલુ હતી ને તો એનું ધ્યાન છે ને મેં ટીવીમાં રાખ્યું એટલે ખબર જ ના પડી. તો થોડું રોઈ અને પછી કપડાં પર પહેરી દીધા. અને અત્યારે મેં એને કીધું છે કે તું રમ, તો હવે એ રમ્યા રાખે છે. થોડીક ખારેક લઈ અને બેઠી છે અને રમે છે. એને એમ કે મને રમવાનું જ છે સ્કૂલ યુનિફોર્મમાં. એટલે ત્યાં સુધી મેં છે ને એનો આ બેગ પેક કરી લીધો. તો હવે એનું ટાઈમ થાય ને હજી લગભગ 10 મિનિટની વાર છે, 10-15 મિનિટની વાર છે. તો મેં એને વહેલી જ તૈયાર કરી દીધી છે. તો થોડીક વાર એ ટીવી જોવે કાંઈ પણ કરે ને તો એનો મગજ એકદમ ફ્રેશ થઈ જાય. અને કાલે તો સરખું એને ખાધું નહોતું કેમ કે લેટ થઈ ગયું ને, એટલે આજે હું સવારે વહેલી ઉઠીને શ્રીયાને થોડીક વહેલી ઉઠાડી અને રાતે વહેલી સુવડાવી પણ દીધી હતી. એટલે તો હવે એ ટીવી જોવે ને ત્યાં સુધી બેગ પેક થઈ ગયું. હવે બધી તૈયારી થઈ ગઈ છે. અને શ્રીયા પણ મને બોલાવે છે કે મમ્મી ક્યાં ગઈ, હાલો જાઓ ને બોલાવસ. મમ્મી કેમ કરતી હતી? કેમ, શું કામ છે? બોલ ને મારા દીકરા, શું કામ છે કે? શ્રીયા રમવામાં પડે ને તો વાતો ના કરે. શું કામ છે મમ્મીનું? હમણાં તો રાડું પાડતી હતી મમ્મી, હવે કેમ નથી પાડતી? બોલ. હા પણ શું કામ હતું મમ્મી? એમની શું કામ હતું કે? હા, કાંઈ કામ નહોતું. શું લેવા જતી હતી? બટેકા લેવા? ક્યાં જાસ બટેકા લેવા? ક્યાં બટેકા? શ્રીયા રમે છે ને રમકડાથી, તો હું બટેકા લેવા જતી હતી. લઈ આવી બટેકા? તો ખારેક છે કે બટેકા છે? બકેટા. શ્રીયાને બટેકા ના આવડે, બકેટા કે બકેટા. બકેટા છે. રમ બોલે. કેટલા રૂપિયાના બટેકા? 30 રૂપિયાના. 4 રૂપિયાના આવે, 30 ના આવે. સાચી વાત છે, 4 રૂપિયાના. તો રાધે રાધે બોલો. ગરમ પછી કરते. રાધે રાધે બોલે એક વાર. રાધે રાધે બેટા. તો હવે છે ને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને શ્રીયા પણ સ્કૂલ હાલી ગઈ છે. સવારે છે ને શ્રીયાને સ્કૂલ મૂકવામાં એટલી તકલીફ પડે છે 2 દિવસથી કે વાત ન પૂછો. હજી એને નવી સ્કૂલે જાય છે ને તો એને લગભગ મજા નહીં આવતી હોય કે જે હોય. અત્યારે થોડીક રોવે છે તો એને માંડ સ્કૂલ મૂકીએ અને સવારમાં એને રોવડાવીએ ના ગમે પણ શું કરવાનું. પણ પછી માની પણ ગઈ તરત જ. તો એ હવે પહેલા દિવસે જેવી રોતી હતી ને એના કરતાં તો ઘણો ફરક પડી ગયો છે. તો હવે ધીરે ધીરે આદત થઈ જશે. અને શ્રેયા ગઈ ને એટલે મેં ફટાફટ ઘરનું કામ કરવાનું ચાલુ કરી દીધું અને હવે ફ્રી પણ થઈ ગઈ છું. અને હવે બસ લગભગ 1 કલાકની વાર છે, ત્યાં સુધી શ્રેયા આવી જશે. તો ત્યાં સુધી હું ફટાફટ તૈયાર થઈ જાઉં. કેમ કે કામ કરતી હતી ને તો નાવા પણ નહોતી ગઈ. તો હવે નાહી લઉં અને ફટાફટ તૈયાર થઈ જાઉં. શ્રેયા સ્કૂલથી આવી ગઈ? મજા આવી? સાચું બોલ, મજા આવી? સાચે તું રોજ મજા આવી એમ કહેશ ને, જાસ ત્યારે રોવસ. આવી ગઈ તો ખબર છે. હવે રોઈશ? ખારેક ઘણી બધી છે. મેં તને દીધી હતી, ખાઈ ગઈ? પછી પરોઠો ખાધો, દહીં ખાધું. ઈ સર નથી, મેમ કહેવાય. શું કહેવાય? મેમ્સ નહીં, મેમ. બતા શું રાખ્યું એમાં? શ્રેયા છે ને જ્યારે ઘરે આવે ને ત્યારે આવી જ ખુશ હોય, પણ જાય ને ત્યારે થોડીક રોવે. કા શ્રેયા? ડબ્બામાં શું છે? તે પરોઠો તો થોડોક રાખ્યો છે, કેમ બધો ના ખાઈ ગઈ? બધું છીવાળું થઈ ગયું છે. મૂકી દે, મમ્મી ધોઈ દેશે. ઓકે, પરોઠો થોડોક જ વધાર્યો, બધો ખાઈ ગઈ. એમ ના કર, હાથ ધોવા પડશે. એમ ના કર, આ બધું ધોવામાં મૂકી દે. એ શું છે દીકરા? ખારેક ભલે હોય, તું બીજી ખાઈ લે. હાથ ધોઈ આવો, જાઓ ફટાફટ.
આજે તું રોતી નહોતી ને? થોડીક વાર રોતી હતી. થોડીક વાર કેમ રોતી હતી તો? ભલે કાંઈ ના હોય. તું થોડીક વાર કેમ રોતી હતી? શું મેસેજ આવ્યો તો કે કાંઈક આપશે બેગમાં? કાંઈ નથી આપ્યું? આનું ફોર્મ આપ્યું હશે નનકું, એ પછી ભરવાનું છે મમ્મીને. નંકુ ફોર્મ નથી આપ્યું? અને પછી હવે અમે બેસી ગયા જમવા, અને શ્રીયા કાર્ટૂન જોવે છે, અને જમવાનું પણ તૈયાર છે. છાશ છે, ચટણી છે, મરચાં છે, અને ડુંગળીનું શાક બનાવ્યું છે આજે. તો હાલો ફટાફટ જમી લઈએ.